નાવ પાણીમાં ચાલે ત્યાં સુધી વાંધો નથી, પણ પાણી જ્યારે નાવમાં ભરાય અને પછી ડૂબે ત્યારે જ તકલીફ થાય છે. એટલે શાસ્ત્ર બતાવે છે કે જીવનમાં સંસારમાં આપણે રહીએ પણ સંસાર આપણામાં ક્યારેય રહેવો પડે નહીં. તો જ સમજો શક્તિ આપણાથી નજીક છે, શક્તિ આપણાથી નજીક પ્રાપ્ત થઈ શકે છે. એટલે જીવનમાં બને ત્યાં સુધી અમુક સમય થઈ જાય પછી બધું છોડવું. રોજની સરકાર આપણને શાસ્ત્ર બતાવે છે કે આ મનુષ્ય દેહ છે એ વારી ઘડીએ નથી મળવાનો. એકડાની પાછળ ફાવે એટલા મીંડા લગાડી દો, એકડાની પાછળ ફાવે એટલા શૂન્ય લગાડી દો. આ મનુષ્ય દેહની કિંમત આંકી શકવાની નથી. એ ભગવાને વિના મૂલ્ય આપ્યું છે. કારણ કે આ દેહ મળવો એ જ બહુ મહાન વસ્તુ છે. આનાથી જ પ્રાપ્ત થાય છે. આની કિંમત ક્યારે ખબર પડે કે જ્યારે એક કિડની ફેલ થઈ ગઈ હોય, ડાયાલિસિસ ઉપર આવીએ, અઠવાડિયે ડાયાલિસિસ આવે અને પછી 5 દી આવે, કિડનીમાં નામ લખાયું હોય, વારો ન આવે અને પછી બીજી કિડની પણ ફેલ થવા માંડે, ત્યારે સમજાય કે મનુષ્ય દેહની કિંમત શું છે. એક લીવર ફેલ થઈ ગયું હોય, એક લીવર નાખવું હોય તો 65 થી 70 લાખ રૂપિયાનો ખર્ચ છે. એક ખાલી નેત્રમણી મુકાવો હોય તો પણ એની કિંમત અત્યારે 10,000, 15,000, 20,000 રૂપિયા એની કિંમત છે. આજે બ્લડ લેવું હોય તો દાનમાં આપેલું બ્લડ હોય તો બ્લડથી બ્લડ મળે છે, વેચાતું લોહી મળતું નથી. તો ભગવાને આપણને આ દેહ વિના મૂલ્ય આપ્યો છે. આનો કોઈ ચાર્જ ભગવાને આપણી પાસેથી લીધો નથી. ભગવાને આપણી પાસેથી આનું કોઈ પણ ભાડું પણ લીધું નથી. તોય પૂજા કરતા કરતા કે ભગવાન તે મને શું આપ્યું છે? ભલા માણસ મનુષ્ય જેવો દેહ આપ્યો, હવે તને બીજું શું આપું? મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, ભજ્યા નથી ભગવાન હેત ધરીને રે. મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, ભજ્યા નથી ભગવાન હેત ધરીને રે. ખાશો યમના માર પેટ ભરીને રે, હરિનું નામ સંભાળજી, હરિનું નામ સંભાળજી. મળ્યો મનુષ્ય અવતાર તને માન કરીને, ભજ્યા નથી ભગવાન, ભજ્યા નથી ભગવતી. હરિનું નામ સંભાળ, ભગવતીને સંભાળ, માને સંભાળ. ખાસો યમ કેરા માર. કર્મને આધીન નરક મળવાનું છે, કર્મને આધીન સ્વર્ગ મળવાનું છે, કર્મને આધીન મુક્તિ મળવાની છે, કર્મને આધીન ભક્તિ મળવાની છે. ને એટલે કીધું છે કે મળ્યો મનુષ્ય અવતાર તને માન કરીને. માન કરીને એટલે હજારો જન્મના જ્યારે સચિત કર્મ ભેગા થાય. સચિત કર્મ એટલે 3 પ્રકારના કર્મ છે, ક્રિયા કર્મ, પ્રારબ્ધ કર્મ અને સચિત કર્મ. જ્યારે હજારો સચિત કર્મ ભેગા થાય ત્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. અને ભગવાને વિના મૂલ્ય આપ્યું છે, આની કોઈ કિંમત લીધી નથી. એટલે જીવનમાં આખો દિવસ સમય ન મળે તો કાંઈ નહીં, પણ રોજની 24 કલાક છે. 10 કલાક કામ કરો, 8 કલાક નિંદ્રા લ્યો, 18 કલાક થઈ. 2 કલાક તમારા કુટુંબને આપો, 20 કલાક થઈ. 1 કલાક તમારા પત્નીને આપો, 21 કલાક થઈ. 1 કલાક તમારા બાળકોને આપો, 22 કલાક થઈ. 1 કલાક તમારા મિત્ર સર્કલને આપો, 23 કલાક થઈ. રોજની 1 કલાક ભગવતી માટે રાખો કે આમાં કોઈનો ભાગ છે નહીં. આ 1 કલાક મારે ભગવતી, મારી કુળદેવીની પૂજા કરવા માટેનો છે. હવે આમાં કોઈનો ભાગ છે નહીં. તો પણ ભગવતીથી નજીક રહેવાશે ને રહેવાશે. અને આ મનુષ્ય દેહમાં જ બધી ખબર પડે છે, બાકી તો બધા પેટ ભરા જીવ છે. એટલે માણા થાય એવું કહેવાય છે. એવું કોઈ કીધું પશુ થાય એમ?
એવું નહીં કહેવાય, એવું કહેવાય છે કે માણા થા, હવે માણા થા. એટલે માણસ થવાનો સમય આવ્યો છે, મળ્યો છે મનુષ્ય અવતાર તને માન. ઓ જઠરાગ્નિ માં જુગતે રાખ્યો, 9 માસ નિરાધાર રે. જઠરાગ્નિ માં જુગતે રાખ્યો, 9 માસ નિરાધાર રે. સ્તુતિ કીધી તી ભગવતીની, સ્તુતિ કીધી તી ભગવતીની, ત્યારે બાર ધર્યો અવતાર, મોયો માયામાં તું. બાર ધર્યો અવતાર, મોયો માયામાં તું. માટે ભગવતીને સંભાળજે. 9 માસ રહ્યો નિરાધાર જઠરાગ્નિમાં, તારા માતુશ્રીના ઉદરમાં ઊંધે માથે લટક્યો. 2 માસે બોર બને, 3જા માસે નખ બને, 4થા માસે મસ્તક બને, 5 માસે શરીરને અંગો બને, 6થા માસે માના ઉદરમાં પડખું ફરતા શીખે, 7મા માસે હલનચલન કરે, 8મા માસે પોતાને ભૂખ લાગે, પીડા વેઠાય, ભગવતીની સ્તુતિ કરે કે મને આમાંથી બહાર કાઢ, હવે મારાથી વેદના વેઠાતી નથી, અને માની સ્તુતિ કરે. અને 9 માસે જ્યારે પોતાનો જન્મ થાય, સ્તુતિ કીધી ભગવતીની કે હું તારું ભજન કરીશ, પણ ભજન કરવાનું બહાર જ્યાં પોતાનો જન્મ થાય, અને પછી પહેલી જ બનાવટ કરે છે કે હવે તારે મારે કેટલું છેટું પડી ગયું, હવે હું ક્યારે તને સંભાળું. અને એટલે કીધું કે આ મનુષ્ય દેહ વારી ઘડીએ મળવાનો નથી, એટલે વિચાર કરવાનો સમય છે કે રોજની 1 કલાક રાખવી. આમાં પત્નીનોય ભાગ નથી, આમાં પુત્રનોય ભાગ નથી, કુટુંબનોય ભાગ નથી, સગાવાલાનોય નથી, આડોશીનોય નથી, પાડોશીનોય નથી, ગામનોય નથી. 1 કલાક મારી ભક્તિ માટેની છે, આમાં કોઈ મને હેરાન કરવો નહીં. આ શાસ્ત્ર બતાવે. કળયુગ કૂડો રંગે રૂડો, કેતા ન આવે પાર રે. કળયુગ કૂડો રંગે રૂડો, કેતા ન આવે પાર રે. જપ તપ તીરથ કાયન કરિયા, જપ તપ તીરથ કાયન કરિયા, એક નામ આધાર માને સંભાળીએ રે. એક નામ આધાર કૃષ્ણ સંભાળીએ રે. ખાશો યમના માર પેટ ભરીને રે, માટે ભગવતીને સંભાળજે. કળયુગ કૂડો રંગે રૂપે પૂરો, જપ તપ તીર્થ કાંઈ ન કર્યા. દેવ ભાગવતના મહાત્મામાં લખ્યું છે કે જપ ન કરો, તપ ન કરો, તીર્થ ન કરો, વ્રત ન કરો, પણ માત્ર દેવી ભાગવતના આશ્રય લો, દેવી ભાગવતનું સ્મરણ કરો તો પણ એનો મહિમા છે કે એમાં બધા વર્તો તીર્થોનું મહિમા આવી જાય છે. અને એટલે કીધું છે કે આ મનુષ્ય દેહ વારી ઘડીએ મળવાનો નથી. ગુરુ ગમ પાયો મન સમજાયો, જુગતે કરીને જદુરાઈ રે. गंगादास को ज्ञान बतायो, गंगादास को ज्ञान बतायो, गुरु रामदास महाराज दया કરીને રે રામનું નામ સંભાળ.